જામનગર શહેરના લાડવાડી વિસ્તારમાં ગઈકાલે યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. પૈસાની લેતી-દેતી મામલે યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. જે પ્રકરણમાં 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે આરોપીઓને જામનગરમાંથી ઝડપી લીધા બાદ તપાસમાં વધુ 2 શખ્સોની સંડોવણી સામે આવી હતી. આથી હાલ કુલ 4 આરોપીઓને ઝડપી લેવાયા બાદ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. જામનગર સિટી એ ડિવિઝનમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો એ બાબતમાં જેટલા પણ આરોપીઓ હતા તેની શોધખોળ માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ જામનગર જિલ્લા એલસીબીનો ટીમો અલગ ટીમો કામે લાગેલી હતી. જેમાં એલસીબી દ્વારા આ કામના આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં એક આરોપીના નામ છે આબિદ મુસાભાઈ ચાડ, હુસેનભાઈ દાઉદભાઈ જુણેજા, અયાન ફિરોજભાઈ સુદાગુનિયા, મોહમ્મદ રેહાન યાકુબ સંદાર. આ ચારેય આરોપીઓને હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર રીતે અટક કરી અને તેના આગળના પોલીસના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે. જે પ્રાથમિક તારણ જે આપણે ફરિયાદમાં હતું એ મુજબનું જણાવેલું છે. વિશેષ કોઈ કારણ જણાવવા માટે હાલ તપાસ ચાલુ છે.